એકવાર ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણ 3 ધાતુઓ અને અધાતુઓમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે ધાતુઓના ભૌતિક તથા રાસાયણિક ગુણધર્મો જોઈ ગયા. ત્યારબાદ ધાતુની સક્રિયતા શ્રેણી જોઈ. ધાતુ અધાતુ સાથે કેટલી સરળતાથી પ્રક્રિયા કરી લે છે અને સંયોજન બનાવે છે એની પણ ચર્ચા કરી ગયા. ત્યારબાદ આપણે છે એ આ ધાતુ કે જે આવર્ત કોષ્ટકનો એક મોટો એવો ભાગ છે અથવા વ્યવહારિક જીવનમાં આપણી માટે ખૂબ જ ઉપયોગી છે, જુદી જુદી વસ્તુઓ બનાવવા માટે, ઈ ક્યાંથી મળી આવે છે એની વાત કરવાની છે. તો ધાતુઓની પ્રાપ્તિ ક્યાંથી થાય છે એની ચર્ચા આજે આપણે કરીશું. તો કે છે કે પૃથ્વીનો પોપડો એ ધાતુનો મુખ્ય સ્ત્રોત છે. સાચી વાત છે વિદ્યાર્થી મિત્રો. ધાતુઓ આપણને છે એ પૃથ્વીના પેટાળમાંથી જ ખનન કરતા મળે છે. આ ઉપરાંત વાત કરી છે કે કેટલાક ક્ષારો છે, આયોનિક સંયોજનો છે, એ દરિયાના પાણીમાં પણ દ્રાવ્ય હોય છે. યાદ કરો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 2 ક્લોર આલ્કલી પ્રક્રિયાની અંદર આપણે દરિયાના પાણીનો જ ઉપયોગ કર્યો હતો. તો કે છે આ ઉપરાંત સોડિયમ ક્લોરાઇડ અને મેગ્નેશિયમ ક્લોરાઇડ જેવા ક્ષારો દરિયાના પાણીમાં પણ દ્રાવ્ય હોય છે. દ્રાવ્ય પાને ઓગળેલા હોય છે. બરોબર છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પરંતુ ધાતુ તો છે એ પૃથ્વીના પોપડામાંથી જ આપણને મોટે ભાગે મળી આવે છે. આપણે ક્ષારોની વાત અત્યારે કરવી નથી, એ પ્રકરણ 2 માં જોઈ ચૂક્યા છે. પરંતુ અહીંયા છે એ થોડુંક આમ કહીએ તો કોન્સેપ્ટ મિસિંગ છે. આપણે સામાજિક વિજ્ઞાનમાં છે ધોરણ 9 ની અંદર છે ભણી ગયા કે પૃથ્વીના પેટાળની અંદર છે ચોક્કસ પ્રકારના છે એ ખડકોનું બંધારણ આવેલું હોય છે, જેવા કે આગ્નેય ખડકો, પ્રસ્થર ખડકો અને રૂપાંતરિત ખડકો. અને અહીંયાથી આપણને છે એ ખનિજો મળી આવે છે કે જેનું આપણે છે વ્યવહારિક જીવનમાં કામ છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે ખનિજોની સીધી વ્યાખ્યા આપી છે, આપણે એની ચર્ચા કરી લઈએ. કે છે પૃથ્વીના પોપડામાંથી જે તત્વો કે સંયોજનો કુદરતી રીતે મળી આવે છે તેને ખનિજો કહે છે. તો આ ખનિજની વ્યાખ્યા થઈ. શું કહે છે? પૃથ્વીના પોપડામાંથી. હવે ખનિજો ક્યાંથી મળે? તો કે પૃથ્વીના પોપડામાંથી. વાત સાચી છે, ચોક્કસ પ્રકારના છે એ ખડકોની અંદર રહેલી હોય છે. પૃથ્વીના પોપડામાંથી જે તત્વો કે સંયોજનો કુદરતી રીતે મળી આવે, ખનિજો કુદરતી રીતે નિર્મિત છે, લાખો કરોડો વર્ષ આને બનતા લાગ્યા છે, એ વાત પણ સાચી છે. કે છે જે હવે ખનિજો ઘણી વખત વિદ્યાર્થી મિત્રો છે એ મુક્ત સ્વરૂપે પણ મળી આવે, બરોબર, શુદ્ધ સ્વરૂપે પણ મળી આવે કે જેમાંથી માત્ર આપણે રેતી અને માટી જ અલગ કરવાની રહે. અને ઘણી વખત છે એ સંયોજનો સ્વરૂપે મળી આવે. મોટા ભાગે વિદ્યાર્થી મિત્રો સંયોજનો સ્વરૂપે જ મળી આવે છે. કારણ કે તમે જાણો છો કે ધાતુઓ છે એ ખૂબ ભોળી છે, સહેલાઈથી ઇલેક્ટ્રોન આપી અને છે અધાતુઓ સાથે પ્રક્રિયા કરી લે. અધાતુઓને તો ઇલેક્ટ્રોન જ જોતા હોય, એટલે છે મોટા ભાગે તમને સંયોજનો સ્વરૂપે મળી આવશે. જો વિદ્યાર્થી મિત્રો, બરોબર છે, લોખંડ ક્યારેય તે છે એ પૃથ્વીના પોપડામાંથી તમને છે એ મુક્ત સ્વરૂપે મળી આવશે નહીં. હંમેશા કાં તમને છે હેમેટાઇટ સ્વરૂપે, મેગ્નેટાઇટ સ્વરૂપે મળી આવશે, અથવા આયરન પાયરાઇટ સ્વરૂપે મળી આવશે. ક્યારેય તમને છે મુક્ત સ્વરૂપે નહીં મળી આવે. જો તો કેટલીક વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે ઓછી સક્રિય ધાતુ છે, દાખલા તરીકે સોનું, તમને ખબર છે કોઈની સાથે પ્રક્રિયા કરતું નથી, બરોબર, ડાયું માણસ છે તો એ તમને મુક્ત સ્વરૂપે મળી આવે, તત્વ સ્વરૂપે મળી શકે, બરોબર છે. ચાંદી પણ ક્યારેક તત્વ સ્વરૂપે ભાગ્ય મળી શકે, પ્લેટિનમ પણ તમને તત્વ સ્વરૂપે મળી શકે.
તો શું કહેશે વિદ્યાર્થી મિત્રો? આ માત્ર આપણે છે એ લોખંડની કાચી ધાતુની વાત કરી, એ જ રીતે એલ્યુમિનિયમની કાચી ધાતુની વાત કરીએ તો આવી રીતે મળી આવે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો કોપરની વાત કરીએ તો કોપર પણ પાયરાઇટ સ્વરૂપે મળી આવે. તો જો ક્યારેય પણ અથવા મોસ્ટ ઓફલી છે તે મોટા ભાગની ધાતુઓ તમને શુદ્ધ સ્વરૂપે કે મુક્ત અવસ્થામાં મળશે નહીં. હંમેશા છે અધાતુ સાથે ખૂબ સરળતાથી ઇલેક્ટ્રોનની આપ-લે કરીને સંયોજનો બનાવીને તમને જોવા મળશે. તો શું કહેશે? પૃથ્વીના પોપડામાંથી જે તત્વો કે સંયોજનો કુદરતી રીતે મળી આવે છે એને ખનિજો કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ ખનિજોમાંથી છે એ ખડકોની કાચી ધાતુની વ્યાખ્યા તરફ આગળ વધવાનું છે. ચાલો તો પેલા પૃથ્વીના પોપડામાંથી આપણે છે ખડકોમાંથી ખનિજો તરફ ગયા. હવે ખનિજો તરફથી છે આપણે એ કાચી ધાતુની વ્યાખ્યા તરફ આગળ વધવાનું છે. વિદ્યાર્થી મિત્રો ઘણીવાર શું થતું હોય છે કે પૃથ્વીના પોપડામાં રહેલી ખનિજોમાં જે તે સ્થળે કોઈ ધાતુની ઊંચી ટકાવારી મળી આવે છે. દાખલા તરીકે તમને છે એ પૃથ્વીના પોપડામાં જે તે સ્તરે ખનિજ મળી આવી, એ ખનિજનો મોટો ભાગ છે એ કોઈ એક ચોક્કસ પ્રકારની છે એ ધાતુ તો ન હોય, કાચી ધાતુ હોય. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો આ છે એ તમને આટલી એવી ખનિજ મળી આવી, આનો મોટો એવો ભાગ છે, આટલો એવો ભાગ છે એ માની લો કે હેમેટાઇટ છે. તો જો વિદ્યાર્થી મિત્રો આ આપણી માટે કામની વાત થઈ, કારણ કે થોડોક એવો નાનો ભાગ હોત તો આનું નિષ્કર્ષણ કરવામાં, આમાંથી છે શુદ્ધ લોખંડ મેળવવામાં છે એ આપણે ઘણો બધો ખર્ચો કરવો પડે. પરંતુ અવળો મોટો ભાગ છે, અહીંયા ખર્ચો આપણે ભલે જાજો કરીશું, આમાંથી છે એ લોખંડનું નિષ્કર્ષણ કરવામાં કે આની કાચી ધાતુ છે એનું નિષ્કર્ષણ કરવામાં, પણ અહીંયાથી છે આપણને ધાતુ પણ છે એ હજારો ટનમાં મળવાની છે, મોટા એવા પ્રમાણમાં મળવાની છે. એટલે શું કે પૃથ્વીના પોપડામાં રહેલી ખનિજોમાં જે તે સ્થળે, બધે આવું ન થાય વિદ્યાર્થી મિત્રો કે બધે તમને છે એ ખનિજો મળી આવી હોય, એમાં મોટો ભાગ છે એ કોઈ ચોક્કસ પ્રકારની ધાતુ ન હોય. અહીંયા બોક્સાઇટ પણ હોઈ શકે, અહીંયા કોપર પાયરાઇટ્સ પણ હોઈ શકે. તો બધે આવું થતું હોતું નથી. પણ જે તે સ્થળે જો આવું બને કે તમને મળેલી ખનિજ છે એનો મોટો ભાગ છે કોઈ એક ચોક્કસ પ્રકારની ધાતુ છે, શું કહે છે? પૃથ્વીના પોપડામાં રહેલી ખનિજોમાં જે તે સ્થળે કોઈ ધાતુની ઊંચી ટકાવારી મળી આવે, એટલે ઝાઝા પ્રમાણમાં છે, વિપુલ પ્રમાણમાં કોઈ એક ચોક્કસ ધાતુ તમને જો ખનિજમાં મળી આવે તો તે ધાતુનું નિષ્કર્ષણ આપણા માટે લાભદાયી હોઈ શકે છે. જો મોટા પ્રમાણમાં કોઈ ચોક્કસ પ્રકારની ધાતુ ક્યાંકથી મળી આવે તો એને છે નિષ્કર્ષિત ત્યાંથી બહાર કાઢી લેવી આપણી માટે ફાયદાકારક હોઈ શકે છે. ઓછું પ્રમાણ હોય તો રસ લેવાય નહીં, કારણ કે કરોડો રૂપિયાનો ખર્ચો આવે, બરોબર છે. તો એને ચોક્કસ જગ્યાએ એકઠી કરીને ત્યાં એનું છે નિષ્કર્ષણ કરવું પડે. નિષ્કર્ષણ એટલે માંથી બહાર કાઢવું, બરોબર છે. તો હવે આવી ખનિજોને ખનિજ ન કહેતા એને કાચી ધાતુ કેવી જોઈએ, કારણ કે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે ઈ એવા પ્રકારની ખનિજ છે જ્યાંથી તમને મોટા પ્રમાણમાં છે લોખંડ મળી આવવાનું છે. અને મેં તમને કીધું હતું, ઉદાહરણ તરીકે લીધું હતું આપણે તો માત્ર લોખંડનું, કે ક્યારે પણ પૃથ્વીના પોપડામાંથી છે એ ધાતુઓ શુદ્ધ સ્વરૂપે મળશે નહીં, હંમેશા એની કાચી ધાતુ સ્વરૂપે મળશે. દાખલા તરીકે પૃથ્વીના પોપડામાંથી તમને ક્યારેય લોખંડ નહીં મળે, હંમેશા હેમેટાઇટ મળશે, મેગ્નેટાઇટ મળશે, લિમોનાઇટ મળશે, સિડેરાઇટ મળશે. આ બધી છે એ લોખંડની કાચી ધાતુ છે. આમાંથી તમારે અંતે છે લોખંડ મેળવવાનું છે.
એ જ રીતે છે એ બોક્સાઇટ મળશે. બોક્સાઇટમાંથી તમારે એલ્યુમિનિયમ મેળવવાનું છે રાસાયણિક પ્રક્રિયા કરીને. તો શું કહેશે કે આવી છે એ ખનીજો આપણી માટે લાભદાયી હોઈ શકે કે જ્યાં એક ચોક્કસ પ્રકારની છે એ ટકાવારી, મોટી ટકાવારી છે જે તે ધાતુની છે. તેથી આવી ખનીજોને કાચી ધાતુ અથવા આનું બીજું નામ છે અયસ્ક. અંગ્રેજીમાં આને ઓર કહેવાય છે. અયસ્ક કહે છે. તો જો વિદ્યાર્થી મિત્રો ખનીજો છે, આ ખનીજ છે એની અંદર કોઈ એક ચોક્કસ પ્રકારની ધાતુ જો મોટા પ્રમાણમાં હોય, બરોબર, ઊંચી ટકાવારીમાં તમને કોઈ ચોક્કસ પ્રકારની ધાતુ મળી આવે તો ઈની ખનીજને શું કહી દેવાનું? કાચી ધાતુ. તો ચાલો આપણે રોડ મેપ તૈયાર કરીએ. આ પૃથ્વીનો પોપડો હતો. ચાલો, પૃથ્વીના પોપડાની અંદર શું હોય? તો કે ખડકો હોય. ખડકોની અંદર શું હોય? તો કે ખનીજો હોય. અને જો જે તે સ્થળે છે એ મળી આવેલી ખનીજોમાં છે મોટો ભાગ એક જ પ્રકારની કોઈ ધાતુનો હોય, આ ખનીજોની અંદર મોટો ભાગ એક જ ધાતુનો હોય, કાચી ધાતુનો, તો આને છે તમે અયસ્ક કે કાચી ધાતુ કહી શકો. એટલે ઇન શોર્ટ ખનીજોને જ છે એ કાચી ધાતુ કહેવાય છે. પણ ક્યારે? ત્યાંથી કોઈ એક ચોક્કસ પ્રકારની ધાતુ છે જો વિપુલ પ્રમાણમાં મળી આવે તો આ ધાતુની છે એ પ્રાપ્તિની બેઝિક પ્રસ્તાવના છે. હવે આપણે ધાતુઓનું નિષ્કર્ષણ કરવાનું છે કે ખબર પડી ગઈ કે આ ખનીજ છે, આ ખનીજની અંદર છે એ મોટી એવી ટકાવારી છે કોઈ x y કે z ધાતુની છે. તો હવે અહીંયાથી આપણે એ ધાતુ બહાર કાઢવાની છે. કેવી રીતે કાઢશું? કેવી રીતે એમાંથી શુદ્ધ ધાતુ મેળવશું? હવે એની વાત કરવાની છે. તો આપણો નવો ટોપિક શરૂ થાય છે હવે આમાં ધાતુઓનું નિષ્કર્ષણ. આની અંદર હવે છે વિદ્યાર્થી મિત્રો બધી વાત કરવાની છે, કારણ કે હજી આપણને ધાતુ મળી ગઈ નથી. ચાલો, આની અંદર આપણો સબ ટોપિક શરૂ થાય છે. એનું નામ છે ધાતુઓનું નિષ્કર્ષણ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને ફરીથી ધાતુઓની સક્રિયતા શ્રેણી યાદ દેવડાવી છે. શા માટે? આખું તમને છે એ ડીપમાં સમજાવીશ. કે છે કે ખનીજોમાંથી ધાતુ કેવી રીતે મેળવી શકાય છે તે તમે ધાતુઓની સક્રિયતા શ્રેણીના અભ્યાસ ઉપરથી જાણતા જ હશો. શું કહે છે કે ભાઈ ખનીજો અથવા કાચી ધાતુ કયો, અહીંયા કાચી ધાતુ લખો તો પણ ચાલે. કહે છે કે કાચી ધાતુમાંથી છે એ શુદ્ધ ધાતુ કેવી રીતે મેળવવી એ હવે તમે ધાતુની છે સક્રિયતા શ્રેણી ભણી ગયા છો એટલે તમને આ ખબર હોવી જોઈએ. હવે તમને એમ થશે કે આપણને તો ખબર નથી કે કેવી રીતે કાચી ધાતુ અથવા ખનીજોમાંથી છે એ શુદ્ધ ધાતુ મેળવવી. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને હમણાં જ મેં લખ્યું હતું કે પૃથ્વીના પોપડામાંથી ક્યારે પણ તમને શુદ્ધ ધાતુ મળશે નહીં, કાચી ધાતુ મળશે. તો ચાલો લોખંડની કાચી ધાતુ લખીએ. ચાલો Fe2O3 લખી. આ હેમેટાઇટ છે. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે ધાતુની સક્રિયતા શ્રેણી જાણીએ છીએ. હવે જો અહીંયા માની લો કે સપોઝ હું છે એ ઝિંક સાથે આની પ્રક્રિયા કરાવું.
તો જો આયરન કરતા ઝિંક વધુ સક્રિય છે, એટલે જે અહીંયા લોખંડે છે, આયરને છે, ઓક્સિજન ને ઇલેક્ટ્રોન જે આપ્યા છે, બરોબર, એની કરતા વધુ સારી રીતે છે, વધુ સરળતાથી છે કે આ ઝિંક છે ઇલેક્ટ્રોન આપી શકે છે. તો અહીંયા શું થશે પરિણામે? આને છે એના ઇલેક્ટ્રોન પાછા દઈ દેવામાં આવશે અને આ બે પ્રક્રિયા કરી લેશે, બરોબર, અને આને દૂર કરી દેશે. તો જો આને વિસ્થાપનની પ્રક્રિયા કહેવાય. તો ઇનડાયરેક્ટલી, ઇન શોર્ટલી આપણને અહીંયા વિસ્થાપનની પ્રક્રિયા છે એ યાદ દેવડાવવામાં આવે છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો જો કોપર પાયરાઇટ્સ લેશું, બરોબર છે, ત્યાંથી તો અહીંયા છે સલ્ફર અધાતુ છે, એને આ ધાતુ પાસેથી ઇલેક્ટ્રોન કાંઈક લીધા હશે, પરંતુ તમને ખબર છે કે આની કરતા વધુ સક્રિય ધાતુ છે એ Fe છે. તો Fe છે એ આને છે ઇલેક્ટ્રોન ખૂબ સરળતાથી આપી દેશે અને આનું વિસ્થાપન કરી નાખશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને એટલે યાદ દેવડાવવામાં આવ્યું છે, જરૂરી નથી કે Fe2O3 નું વિસ્થાપન છે ઝિંક દ્વારા જ થાય, કે અહીંયા કોપર પાયરાઇટ્સ નું છે એ વિસ્થાપન Fe દ્વારા જ થાય, પ્રક્રિયા ન પણ થાય વિદ્યાર્થી મિત્રો. પણ અહીંયા તમને છે વિસ્થાપનની રીત યાદ દેવડાવે છે કે હવે તમે ધાતુઓની સક્રિયતા શ્રેણીથી છે એ પરિચિત છો, તો તમારે શું કરવું જોઈએ? તો કે જે ધાતુ તમને છે એ પૃથ્વીના પોપડામાંથી મળી આવી છે, જે કાચી ધાતુ તમને પૃથ્વીના પોપડામાંથી મળી છે, એની કરતા વધુ સક્રિય ધાતુ વારવાર છે એની રાસાયણિક પ્રક્રિયા કરાવો અને ઓલી ધાતુનું વિસ્થાપન કરી નાખો, એટલે તમને એ મુક્ત સ્વરૂપે મળી જાય. જો વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રક્રિયા કરી હતી, Fe CuSO4 FeSO4 + C જો મળી ગઈ કોપર તમને, તો આવી રીતની આપણને વાત કહે છે કે કાચી ધાતુ છે એમાંથી હવે તમને છે એ શુદ્ધ ધાતુ કેવી રીતે મળે એ ખબર જ હશે, કારણ કે તમે છે ધાતુઓની સક્રિયતા શ્રેણીનો અભ્યાસ કરી ચૂક્યા છો. એટલે તો કે વધુ સક્રિય ધાતુ સાથે પ્રક્રિયા કરાવી અને છે એ તમારે ધાતુઓને વિસ્થાપિત કરીને શુદ્ધ સ્વરૂપે મેળવી લેવી જોઈએ. ચાલો, આઈ હોપ. પણ અહીંયા તમને પાછું કીધું છે કે બધી જગ્યાએ આવું કરવાની જરૂર પડશે નહીં. કે છે કે પૃથ્વીના પોપડામાં કેટલીક ધાતુઓ મુક્ત સ્વરૂપે મળી આવે છે, તો કેટલીક સંયોજનો સ્વરૂપ. શું કીધું કે પૃથ્વીના પોપડામાંથી છે કેટલીક ધાતુ મુક્ત સ્વરૂપે મળી આવે છે, કેટલીક તેના છે એ સંયોજનો સ્વરૂપે મળી આવે છે. તો જો વિદ્યાર્થી મિત્રો મુક્ત સ્વરૂપે મળી આવતી હોય ત્યાં કાંઈ આપણે આવી વિસ્થાપનની પ્રક્રિયા કરવાની જરૂર રહેતી નથી. એમાંથી માત્ર અશુદ્ધ જીવો દૂર કરી દેવાની હોય અને એને છે રેતી, માટી વગેરે ખડકો છે એ દૂર કરી દેવાની હોય, સીધી ઉપયોગમાં લઈ લેવાની હોય. પણ જે સંયોજનો સ્વરૂપે મળી આવે છે, બરોબર છે, તો અહીંયા આપણે છે વિસ્થાપનની પ્રક્રિયા કરી અને છે ધાતુ શુદ્ધ સ્વરૂપે મેળવવી જોઈએ. હવે આગળ વાત કરી છે કઈ કઈ ધાતુઓ તમને મુક્ત સ્વરૂપે મળશે અને કઈ કઈ તમને છે સંયોજનો સ્વરૂપે મળશે, તો એની વાત આગળ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો ઓછી સક્રિય ધાતુ છે ને એ તમને મુક્ત સ્વરૂપે મળશે. કેમ? એની સક્રિયતા ઓછી હોવાથી છે એ અન્ય કોઈ સાથે પ્રક્રિયા કરશે નહીં. દાખલા તરીકે આપણે ધાતુના રાસાયણિક ગુણધર્મોની અંદર પણ જોઈ ગયા કે તમને ખબર છે કે છે એ સોનું, ચાંદી જેવી ઓછી સક્રિય ધાતુ એ ન તો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી, ન તો પાણી સાથે પ્રક્રિયા કરી, કે નો તો એસિડ સાથે પ્રક્રિયા કરી. તો તમને એવી ધાતુઓ છે મોટે ભાગે કે જે કોઈની સાથે હાર્ડલી પ્રક્રિયા કરે છે, એવી ધાતુઓ તમને મુક્ત સ્વરૂપે મળી શકે. બાકી ઉચ્ચ સક્રિય ધાતુ છે એ તમને ક્યારેય પણ મુક્ત સ્વરૂપે મળશે નહીં. અહીંયા ઈ જ વાત કરી છે. આગળ લખી કે છે મોટે ભાગે સક્રિયતા શ્રેણીમાં
રહેલી ઓછી સક્રિય ધાતુ જેવી કે સોનું, ચાંદી, પ્લેટિનમ, તાંબુ, પારો વગેરે મુક્ત સ્વરૂપે મળે છે, કારણ કે કોઈની સાથે લગભગ પ્રક્રિયા કરતી નથી, કારણ કે તે અન્ય તત્વો સાથે સરળતાથી પ્રક્રિયા કરતી નથી. પણ કહે છે કે એવું જરૂરી જ નથી કે આ મુક્ત સ્વરૂપે મળી જ આવે. વિદ્યાર્થી મિત્રો, તમને જાણતા તરીકે તો કે મોટા ભાગે સોનું છે બરોબર એના એમાલ્ગમ સ્વરૂપે મળે છે, એ પારાની અંદર છે ઓગળેલું મળે છે. જુઓ તમે અહીંયા છે એ સોના કરતા છે એ વધુ સક્રિય ધાતુ પારો છે, છતાં પણ છે એ બંને રાસાયણિક પ્રક્રિયા કરી લેશે. તો એવું જરૂરી જ નથી. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો છે કે ચાંદી અને કોપર પણ તમને છે ઓક્સાઇડ કે સલ્ફાઇડ સ્વરૂપે છે કે મળી શકે ખરા. તો આપણે લખી નાખીએ બરોબર છે કે મુક્ત સ્વરૂપે મળી જ આવશે એવું કહી શકાય નહીં. ક્યારે? ચાંદી અને તાંબુ સાથે પારો પણ તાંબુ, પારો જેવી ધાતુઓ તેમના ઓક્સાઇડ કે સલ્ફાઇડ સ્વરૂપે પણ મળે છે. પણ ટૂંકમાં તમને જણાવી દઉં કે ઓછી સક્રિય ધાતુ છે કે જેની સક્રિયતા છે એ ઓછી છે એ જ તમને છે મુક્ત સ્વરૂપે મળી શકે ખરા. એમાંય લોચા લાગ્યા. જો ચાંદી, તાંબુ અને પારો છે એ તેના સલ્ફાઇડ કે ઓક્સાઇડ સ્વરૂપે પણ મળી શકે છે. કેમ? એટ ધ એન્ડ ઓફ ધ ડે તો આ ત્રણેય છે ધાતુ જ છે, અને તમને ખબર છે કે ધાતુ પાસે છે એ વધારાના ઇલેક્ટ્રોન તેની બાહ્યતમ કક્ષામાં રહેલા હોય છે. તો કોઈ જો ઓક્સિજન જેવી, સલ્ફર જેવી છે એ અધાતુ માંગે તો દઈ દે. ને વિદ્યાર્થી મિત્રો છે હવેની તમને છે એ સક્રિયતા શ્રેણીમાં મધ્યમ સક્રિય ધાતુ અને ઉચ્ચ સક્રિય ધાતુ છે એ તો ક્યારેય મુક્ત સ્વરૂપે મળશે નહીં. આગળ વાત કરી છે તો આપણે હવે છે ઓછી સક્રિય ધાતુ છે એ મુક્ત સ્વરૂપે મળી શકે ખરા ત્યાં સુધી પહોંચ્યા છે. હવે મધ્યમ સક્રિય ધાતુની વાત કરીએ. ધાતુની સક્રિયતા શ્રેણી લખી નાખીએ એવું લાગે તો નીચે. ચાલો, તમને ખબર છે સોનું, ચાંદી, મર્ક્યુરી, કોપર, હાઇડ્રોજન ની વાત નહીં કરીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા. પછી લેડ એટલે કે સીસુ, પછી આયરન, ઝિંક, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સોડિયમ, પોટેશિયમ. તો આમાંથી છે અહીંયા સુધી કદાચ તમને છે એ ધાતુઓ મુક્ત સ્વરૂપે કદાચ મળી શકે, કારણ કે આ ઓછી સક્રિય ધાતુ છે. તમને ખબર છે નો તો આમને એસિડ સાથે પ્રક્રિયા કરી, નો તો પાણી સાથે, કે નહીં તો ઓક્સિજન સાથે. તો એવી જ રીતે કદાચ છે પૃથ્વીની અંદર પણ આદર્શ રીતે રહી હોય તો છે આ ઓછી સક્રિય ધાતુ છે તમને કદાચ મુક્ત સ્વરૂપે મળી શકે. ચાલો હવે આવીએ થોડા મધ્યમ સક્રિય ધાતુ તરફ. વિદ્યાર્થી મિત્રો, મધ્યમ સક્રિય ધાતુ તમને હંમેશા સંયોજનો સ્વરૂપે મળશે. આનું કારણ તમને કહું તે શા માટે કે છે મધ્યમ સક્રિય ધાતુ જેવી કે Pb, Fe,
Zn એ હંમેશા કાર્બોનેટ તેના કાર્બોનેટ સલ્ફાઇડ કે ઓક્સાઇડ સ્વરૂપે જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા જ વચ્ચે છે એ Fe પણ આવે છે, અને જ્યારે મેં તમને Fe ની કાચી ધાતુ કીધી ત્યારે જો એક આ હતી, બીજી આ હતી, ત્રીજી આ હતી. તો જો મળી એના ઓક્સાઇડ સ્વરૂપે, સલ્ફાઇડ સ્વરૂપે, એ જ રીતે વિદ્યાર્થી મિત્રો કાર્બોનેટ સ્વરૂપે પણ મળી શકે. આવું શા માટે? તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા ધાતુ સિવાયના છે કે અન્ય તત્વો જો, તો જો Fe ધાતુ છે, અન્ય તત્વો છે ઓક્સિજન. Fe ધાતુ છે, અહીંયા ઓક્સિજન, સલ્ફર અધાતુ, આ ધાતુ છે, કાર્બન અધાતુ છે, ઓક્સિજન અધાતુ છે. હંમેશા તમને ખબર છે અધાતુઓને ઇલેક્ટ્રોનની જરૂર રહેતી હોય છે, અને આ બધી છે મધ્યમ સક્રિય કે સક્રિય ધાતુ છે, એટલે સરળતાથી ઇલેક્ટ્રોન આપી દે. એટલે હંમેશા તમે જો તો અધાતુ સાથે છે કોઈને કોઈ સંયોજન સ્વરૂપે તમને જોવા મળતી હશે. ચાહે પછી છે હેમેટાઇટ ની વાત કરો, મેગ્નેટાઇટ ની વાત કરો કે આયરન પાયરાઇટ ની વાત કરો, તો ઈ સરળતાથી ઇલેક્ટ્રોન આપી શકે છે. એટલા માટે એને કોઈને કોઈ છે એ અધાતુ સાથે પૃથ્વીના પોપડામાં પ્રક્રિયા કરી દીધી હોય છે. એટલે તમને મોટા ભાગે છે કયા સ્વરૂપે જોવા મળશે? ઓક્સાઇડ, સલ્ફાઇડ કે કાર્બોનેટ, CO3 સ્વરૂપ. બરોબર છે? તો આ ખાસ યાદ રાખવા જેવી વસ્તુ છે, અને એટલા માટે આની પ્રવિધિ પણ છે કે દાખલા તરીકે છે ઓક્સાઇડ સ્વરૂપે ધાતુ મળી આવી તો એમાંથી ઓક્સિજનને કેવી રીતે દૂર કરવું, તો હું તમને કહીશ. એ જ રીતે સલ્ફાઇડ સ્વરૂપે છે એ ધાતુ મળી આવી તો એમાંથી સલ્ફર કેવી રીતે દૂર કરવું, કાર્બોનેટ સ્વરૂપે મળી આવી, CO3 પાછળ લાગેલું છે ધાતુની, તો એમાંથી આ કાર્બોનેટ સંયોજન કેવી રીતે દૂર કરવું. તો આ બધાની વિજ્ઞાનની અંદર છે ચોક્કસ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ છે જેની હમણાં આપણે વાત કરવાની છે. તો મોટા ભાગે મધ્યમ સક્રિય ધાતુ તમને છે એના કયા સ્વરૂપે મળી આવશે વિદ્યાર્થી મિત્રો? કાર્બોનેટ, સલ્ફાઇડ અને ઓક્સાઇડ. આ ખાસ ખાલી જગ્યામાં પૂછાવા જેવું છે, એટલે યાદ રાખી લેવાનું છે. ચાલો, કાર્બોનેટ, સલ્ફાઇડ કે ઓક્સાઇડ સ્વરૂપે જ તમને જોવા મળે છે. ચાલો, તો આ યાદ રાખી લઈએ. હવે આમાંથી છે કે કાર્બોનેટ ને, સલ્ફાઇડ ને કે ઓક્સાઇડ ને કેવી રીતે દૂર કરવો એની વિધિ હમણાં આપણે જોવાની છે. શું કહેશે? મધ્યમ સક્રિય ધાતુ જેવી કે Pb, Fe, Zn એ હંમેશા તેના કાર્બોનેટ, સલ્ફાઇડ કે ઓક્સાઇડ સ્વરૂપે જોવા મળે છે. તમને મોટે ભાગે મળતી કાચી ધાતુ કે તેના ઓક્સાઇડ સ્વરૂપે જોવા મળશે. કે સર તમને મોટા ભાગની કાચી ધાતુ છે ને એના ઓક્સાઇડના સ્વરૂપમાં જોવા મળશે. આમ થવાનું કારણ તો કે છે કારણ કે ઓક્સિજન એ ખૂબ જ સક્રિય તત્વ છે. વિદ્યાર્થી મિત્રો, જો આવર્ત કોષ્ટકની થોડી આ પોલ ખોલું તો સૌથી વધુ વિદ્યુત ઋણતા છે એ ફ્લોરિન પાસે છે. સૌથી વધુ છે ઇલેક્ટ્રોન સ્વીકારવાની ધગશ છે, ઇલેક્ટ્રોનને ભાયડા ન મૂકે એવો આ વ્યક્તિ ખૂંખાર છે એ ફ્લોરિન છે, પણ આ ઓછા પ્રમાણમાં મળે છે. બીજા નંબરનો વિદ્યાર્થી મિત્રો છે આ મહાનાયક ઓક્સિજન છે, અને ત્રીજા નંબરે છે એ નાઇટ્રોજન આવે છે. તો જો વિદ્યાર્થી મિત્રો, એક તો છે પૃથ્વીના પોપડામાં ક્યાંક ને ક્યાંક છે ઓક્સિજન તો મળી જ આવશે, બરોબર છે.
એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમારી જનરલ નોલેજ માટે જણાવી દઉં કે છે પૃથ્વી ઉપર સૌથી વધુ મળી આવતું તત્વ ઓક્સિજન છે. હવે તમે કહેશો કે ભાઈ એટલે નાઇટ્રોજન છે ને 78%, ઈ તો વાતાવરણમાં મિત્રો ખાલી, બરોબર છે, વાતાવરણમાં ખાલી હવામાં છે નાઇટ્રોજન 78% છે, ન્યાય ઓક્સિજન 21% રોક્યા છે. બધી જ ખનિજોમાં છે ઓક્સાઇડ સ્વરૂપે H2O, પાણીમાં પણ તમે જુઓ, બરોબર છે, તો ઓક્સિજન રહેલું છે. એમ બધે ગણતરી કરો તો સૌથી વધુ છે ઘન પ્રવાહી ને વાયુ સ્વરૂપની ચર્ચા કરવામાં આવે તો ઓક્સિજન છે નામનું તત્વ પૃથ્વી ઉપર તમને સૌથી વધુ મળે છે. ખાસ આ જો તત્વ પૂછાય તો આમ, અને વાતાવરણમાં પૂછાય તો જવાબ નાઇટ્રોજન આવશે. એટલે કે છે કે કાચી ધાતુ તમને એના ઓક્સાઇડના સ્વરૂપમાં જોવા મળે છે, કારણ કે ઓક્સિજન ખૂબ સક્રિય તત્વ છે, બરોબર. એક તો સક્રિય ધાતુ છે, ઇલેક્ટ્રોનને ભાડા ન મૂકે, બરોબર છે, અને વિપુલ પ્રમાણમાં મળી આવે છે. જો અહીંયા જ લખ્યું છે, બરોબર. અને વિપુલ પ્રમાણમાં મળી આવે છે. તો જો એટલા માટે તમને છે પૃથ્વીના પોપડામાંથી હંમેશા કાચી ધાતુ લગભગ ઓક્સાઇડ સ્વરૂપે મળી આવતી. પછી એવું ન હોય સલ્ફાઇડ સ્વરૂપે હોય, કાર્બોનેટ સ્વરૂપે પણ હોઈ શકે. ચાલો મધ્યમ સક્રિયની પણ વાત કરી નાખી, તો લખી નાખીએ આટલી છે એ મધ્યમ સક્રિય છે. હવે ઉચ્ચ સક્રિયની વાત કરીએ તો ઈ તો તમને છે ક્યારેય પણ છે વિદ્યાર્થી મિત્રો એ મુક્ત સ્વરૂપે મળશે નહીં, કારણ કે આમાં જો સોડિયમ, પોટેશિયમ હવામાં આપમેળે સળગી ઉઠે. પાણી જો અડી જાય તો એમાં છે એ હાઇડ્રોજન વાયુ છે એ ભડકો કરે, એટલી સક્રિયતાથી એની સાથે પ્રક્રિયા કરી લે. તો આવું તમને છે ક્યારેય પણ એ મુક્ત સ્વરૂપે મળી શકે નહીં સ્વરૂપ. તો એની વાત કરી નાખી છેલ્લી. જ્યારે વધુ સક્રિય ધાતુ જેવી કે કઈ છે એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સોડિયમ, પોટેશિયમ વગેરે ખૂબ સક્રિય હોવાથી અથવા ખૂબ સરળતાથી ઇલેક્ટ્રોન આપી દેતી હોવાથી ક્યારેય પણ મુક્ત સ્વરૂપે મળતી નથી. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રોબ્લેમ પણ એ કહું કે જો વાત કરીએ પોટેશિયમ, હવે પોટેશિયમ મુક્ત સ્વરૂપે મળવાની નથી, એના સંયોજન સ્વરૂપે જ મળશે. હવે આનું વિસ્થાપન કોની પાસે કરાવવું? સૌથી વધુ સક્રિય સોડિયમ અને પોટેશિયમ છે. તો જો અહીંયા છે એ વિસ્થાપનની પ્રક્રિયા કામ લાગતી નથી, એટલે એક નવો ચમત્કાર કરવો પડે છે. એ પછી કહીશ કે સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ આ બધી ખૂબ સક્રિય ધાતુ છે. હવે આનાથી વધુ સક્રિય તત્વ છે જ નહીં, તો એની સાથે રાસાયણિક પ્રક્રિયા કરાવીને આનું વિસ્થાપન કરવું કેવી રીતે? એટલે અહીંયા એક આખી નવી પ્રક્રિયાઓનો આપણે અભ્યાસ કરવાનો છે. ચાલો, તો આ છે એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સોડિયમ, પોટેશિયમ એ વધુ સક્રિય અથવા ઉચ્ચ સક્રિય ધાતુ કીધી. વિદ્યાર્થી મિત્રો આ વર્ગીકરણ પણ છે, તમને પૂછાય નીચેનામાંથી કઈ ઓછી સક્રિય ધાતુ છે, મધ્યમ સક્રિય ધાતુ છે અથવા ઉચ્ચ સક્રિય ધાતુ છે, આગળ લખેલું છે. તો આપણે એનું વર્ગીકરણ ફટાફટ કરી નાખીએ. તો અહીંયા એક પેરેગ્રાફ પડે છે વિદ્યાર્થી મિત્રો, પછી આવું કંઈક લખ્યું છે. ચાલો, કે છે કે પૃથ્વીના પોપડામાંથી મળી આવતી ધાતુઓ ને 3 પ્રકારે વર્ગીકૃત કરી શકાય. બરોબર
છે પૃથ્વીના પોપડામાંથી જે તમને ધાતુઓ મળી આવે છે એને પેલા 3 પ્રકારે વર્ગીકૃત કરી શકાય. પહેલો ભાગ પાડ્યો ઉચ્ચ સક્રિય ધાતુ. બરોબર છે. ખનિજ છે એ લેવાનું, ટેસ્ટ કરવાનું કઈ ધાતુ છે. જો ઉચ્ચ સક્રિય ધાતુ હોય તો તમને ક્યારેય મુક્ત સ્વરૂપે મળશે નહીં, એટલે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે એ કરવા માટે તૈયાર થઈ જાવ. ચાલો અહીંયા કઈ ધાતુ છે તો કે પોટેશિયમ છે, સોડિયમ છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, એલ્યુમિનિયમ છે. ચાલો એક પ્રકાર આવો ભાઈ. પછી તો કે મધ્યમ સક્રિય ધાતુ. ચાલો આ આપણને ખબર છે મોટા ભાગે એના ઓક્સાઇડ સ્વરૂપે કા સલ્ફાઇડ સ્વરૂપે અથવા કાર્બોનેટ સ્વરૂપે મળશે. કઈ કઈ છે? Pb છે, Fe છે, Zn છે. ચાલો પછી તો કે ઉચ્ચ સક્રિય ધાતુ, મધ્યમ સક્રિય ધાતુ ને સોરી છેલ્લી આવશે ઓછી સક્રિય ધાતુ. આ પદાર્થ તમને મુક્ત સ્વરૂપે મળી શકે અથવા એના સલ્ફાઇડના સ્વરૂપમાં મળી શકે. ઓછી સક્રિય ધાતુ. ચાલો કઈ છે તો કે ઓછી સક્રિય તમને ખબર જ છે સોનું, ઓરમ, પછી તો કે ચાંદી, આર્જેન્ટમ, પછી તો કે પ્લેટિનમ. બરોબર છે. આ પણ ઓછી સક્રિય ધાતુ છે વિદ્યાર્થી મિત્રો. પછી તો કે પારો, દેવદાસ વાળીની, અને પછી તો કે કોપર. પણ આમાં પણ કીધું છે કે આ તમને છે એ 3 સલ્ફાઇડ સ્વરૂપે પણ મળી શકે. ચાલો તો આવી રીતે છે એ 3 ભાગ પાડ્યા. બરોબર કે આ કાયમ તમને છે સંયોજન સ્વરૂપે જ મળશે. વોટેવર આ મોટે ભાગે 3 પ્રકારના સંયોજનમાં મળશે. કા ઓક્સાઇડ, કા સલ્ફાઇડ, કા કાર્બોનેટ. આ તમને કદાચ મુક્ત સ્વરૂપે મળી શકે. એમાં અહીંયા 3 ની વાત કરી છે એ તમને સલ્ફાઇડ સ્વરૂપે પણ મળી શકે. બરાબર. ચાલો હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો શું કહે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આજનું આપણું મેઇન કોષ્ટક ભણવાનું છે. શું કીધું આપણને? જો કે નીચે તમને કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુ કેવી રીતે મેળવવી તેના સોપાન આપેલા છે. હવે આ તમને એમ થાય સોપાન એટલે શું? સોપાન એટલે સ્ટેપ, ક્રમ આપેલા છે. પહેલા આ કરો, આ કરો, આ કરો. ચાલો સોપાન એટલે ક્રમ અથવા સ્ટેપ્સ આપેલા છે. બરોબર. એક એક પગથિયા છે કે ચડતા જવાના છે તો તમે છે કાચી ધાતુમાંથી છે શુદ્ધ ધાતુ મેળવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ વર્ગીકરણ પાકું કરી નાખવાનું છે. પૂછાઈ શકે ખરા 3 માર્ક્સ ની અંદર કે કાચી ધાતુ તમને છે ખનિજ જોઈ તો એમાં એક છે ચોક્કસ પ્રકારની ધાતુનો મોટો ભાગ હતો એટલે એને આપણે ઈ ખનિજને કાચી ધાતુ કહી દીધી. હવે એમાંથી પ્યોરેસ્ટ ફોર્મમાં છે ધાતુ કેવી રીતે મેળવવી. તો ચાલો હવે આ વર્ગીકરણ આપણે છે આખું એ ભણવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આ વર્ગીકરણ આપણે શા માટે ભણવું પડશે? તો કે ધાતુનું નિષ્કર્ષણ કરવા માટે, પૃથ્વીના પોપડામાંથી ધાતુ કાઢવા માટે. તો આપણે હેડિંગ મારી દઈએ. બરોબર છે. પૃથ્વીના પોપડામાંથી ધાતુનું નિષ્કર્ષણ કરવા માટેનું વર્ગીકરણ.
બરોબર છે. હવે તો અહીંયા બધી ધાતુઓ તો કઈ સરખી સક્રિય મળશે નહીં. તો જો તબક્કાઓ પણ બદલાઈ જશે. મુક્ત સ્વરૂપે મળે તો કાંઈ પ્રક્રિયા કરવાની નહીં થાય વિદ્યાર્થી મિત્રો, પણ સંયોજન સ્વરૂપે મળશે તો એને શુદ્ધ સ્વરૂપમાં લાવવા કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ કરવી પડશે. એટલે છે આ વર્ગીકરણ આખું તબક્કાવાર હોવું જરૂરી છે. હવે તો કે પહેલા આપણને છે એ પૃથ્વીના પોપડામાંથી શું મળશે? તો કે છે ખનિજ મળશે. હવે ખનિજમાં આપણે રસ ક્યારે લેશું? જ્યારે એનો મોટો એવો ભાગ છે એક ચોક્કસ પ્રકારની ધાતુ હોય ત્યારે. એટલે આપણે અહીંયા શરૂઆત થશે આપણું વર્ગીકરણ કાચી ધાતુ. ચાલો, અથવા અહીંયા તમે અયસ્ક પણ કહી શકો. હવે વિદ્યાર્થી મિત્રો આ એક નવો શબ્દ આવશે અને આગળ પણ છે આનો ઉલ્લેખ છે. કાચી ધાતુ જે પણ મળે ને પૃથ્વીના પોપડામાંથી એનું પહેલા સંકેન્દ્રણ કરવું પડે. બરોબર, અહીંયા લખું છું કાચી ધાતુનું સંકેન્દ્રણ. વોટ એવર ગમે એ પ્રકારની મળે, આ કાચી ધાતુનું સંકેન્દ્રણ એટલે શું મેં સમજાવું. તો વિદ્યાર્થી મિત્રો યાદ કરો કે એક સમયે તો પૃથ્વી છે એ ધગધગતો છે આખો આગનો ગોળો હતી. ત્યારે બધી ધાતુઓ છે અંદર કેવા સ્વરૂપે હશે? પ્રવાહી સ્વરૂપે. હવે એ જ્યારે ઠરી હશે ત્યારે એની સાથે માટીના કણો, બરોબર, રેતીના કણો છે, એ ખડકના ટુકડાઓ છે એ ચોંટી ગયા હશે. એટલે પહેલા છે એને દૂર કરવું પડે. બરોબર છે. તો કાચી ધાતુ છે એની સાથે ભળે ગયેલી રેતી માટી દૂર કરી અને છે એ કાચી ધાતુનું ટકાવારી પ્રમાણ વધારવાની પ્રક્રિયાને કાચી ધાતુનું સંકેન્દ્રણ કહે છે. ખાસ આ વ્યાખ્યા પાકી કરી લેવી જોઈએ. શું કહે છે? કાચી, આમ તો આખું લખીએ, પૃથ્વીના પોપડામાંથી મળતી કાચી ધાતુ માંથી રેતી માટીના કણો દૂર કરીને. હવે જો વિદ્યાર્થી મિત્રો તમને પૃથ્વીમાંથી મળ્યું હતું એ શું હતું? તો કે રેતી હતી, માટી હતી અને કાચી ધાતુ હતી. હવે તમે રેતી ને માટી બધું નકામું દૂર કરી નાખ્યું તો તમારી પાસે શું વધ્યું? માત્ર કામની વસ્તુ. એટલે કાચી ધાતુનું ટકાવારી પ્રમાણ હવે શું થઈ ગયું? વધી ગયું. કારણ કે નકામું કાઢી નાખ્યું બધું. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, તમે જો આવી જ રીતે છે એ કાંઈક આપણા ઘરે છે એ ઘી માંથી છે, સોરી, માખણમાંથી ઘી બનતું હોય છે. બરોબર છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો છે એ તમે જો દૂધમાંથી પનીર બનતું હોય છે, કે જે કામનું ફેટ છે એ આપણે આગું લઈ લઈએ છીએ, પાણી દૂર કરી દઈએ છીએ. તો શું કહે છે? પૃથ્વીના પોપડામાંથી મળતી કાચી ધાતુમાંથી રેતી માટીના કણો દૂર કરી કાચી ધાતુનું ટકાવારી પ્રમાણ વધારવાની ક્રિયાને કાચી ધાતુનું સંકેન્દ્રણ કરે છે. વિદ્યાર્થી મિત્રો, જો કાચી ધાતુનું સંકેન્દ્રણ ન કરવામાં આવે તો શું થાય? તો તમે જુઓ, તમને જે ફિનિશ પ્રોડક્ટ મળશે, માનો કે છે તમને પૃથ્વીના પોપડામાંથી છે હેમેટાઇટ મળી, ચાલો તમે એને સીધી રાસાયણિક પ્રક્રિયા કરીને શુદ્ધ કરવા માંડ્યા, તો છેલ્લે તમને વિચાર કરો કે બધા ઓક્સાઇડ, સલ્ફાઇડ, કાર્બોનેટ એવા ચાલો અધાતુ તો દૂર થઈ ગઈ હશે રાસાયણિક પ્રક્રિયાથી, પણ અંતે પણ એમાં વિદ્યાર્થી મિત્રો તમને છે રેતી માટીના કણો મળશે. એની કરતા એને પહેલે જ દૂર ન કરી નાખીએ. એટલે જે આપણી પાસે વધેલું રહે એ માત્ર કાચી ધાતુ જ રહે. કાચી ધાતુ એટલે અંદર ધાતુ ને અધાતુનું સંયોજન જ રહે. તો કાચી ધાતુ કોઈ પણ મળે એનું સંકેન્દ્રણ કરવું જરૂરી છે, કારણ કે એની સાથે રેતી માટી ચોંટેલી જ હશે. પૃથ્વીના પોપડામાંથી મળતી કાચી ધાતુમાંથી રેતી માટીના કણો દૂર કરી, હવે જો નકામું કાઢી નાખ્યું એટલે વૈધું સારું જ લીધું. કાચી ધાતુનું ટકાવારી પ્રમાણ વધારવાની ક્રિયાને કાચી ધાતુનું સંકેન્દ્રણ કહે છે. હવે તમને એમ થાય રેતી માટી દૂર કેમ કરી? તો વિદ્યાર્થી મિત્રો એની માટે છે આનો ભૂકો જ કરી નાખવામાં આવે છે. ક્રશરમાં છે એ આ બધા આખા છે ખનીજોને એ ખડકો સહિત જવા દેવામાં આવે છે. અને પછી વિદ્યાર્થી મિત્રો છે એ તમને ખબર છે કે રેતી માટીના કણોની ઘનતાનો તફાવત અલગ હોય છે, એનું ઘનત્વ કંઈક અલગ હોય, અને જે ધાતુનો પાવડર છે એનું ઘનત્વ અલગ હોય. પછી આપણે જેમ કેમ ઘઉં ને ચોખા છે એ સાફ કરીએ છીએ, એમાંથી કાકરા અને છે એ નકામી
અશુદ્ધિઓ દૂર કરીએ છે એવી રીતે અહીંયા છે વિવિધ પ્રક્રિયાઓ દ્વારા છે વિવિધ ભૌતિક પ્રક્રિયાઓ દ્વારા છે એ રેતી માટીના છે પાવડર અલગ કરી નાખવામાં આવે અને ધાતુનો પાવડર અલગ લઈ લેવામાં આવે છે તો પણ આમાં થોડીક અશુદ્ધિ તો રહી જ જાય છે વિદ્યાર્થી મિત્રો એ છેલ્લે શુદ્ધિકરણમાં નીકળી જશે બરોબર તો આઈ હોપ તમને સમજાઈ ગયું છે કે ધાતુનું સંકેન્દ્રીકરણ શા માટે કરવું જોઈએ એમાંથી રેતી માટી દૂર કરવા ચાલો હવે તો કે ધાતુ કેટલા પ્રકારની હોઈ શકે હમણાં જ વર્ગીકરણ કર્યું 3 પ્રકારની બરોબર હવે તો કે છે કાચી ધાતુ કેટલા પ્રકારની હોઈ શકે 3 પ્રકારની પહેલી તો કે ઉચ્ચ સક્રિય ધાતુ ચાલો જે હંમેશા સંયોજક સ્વરૂપે મળશે પછી તો કે મધ્યમ સક્રિય ધાતુ જે ઓક્સાઇડ સ્વરૂપે મળશે કાર્બાઇડ સ્વરૂપે મળશે અથવા સલ્ફાઇડ સ્વરૂપે મળશે અને ઓછી સક્રિય ધાતુ કે જે કદાચ મુક્ત સ્વરૂપે મળશે અથવા સલ્ફાઇડ સ્વરૂપે મળશે ચાલો વિદ્યાર્થી મિત્રો તો આ 3 ફાડા બીજા પડ્યા હવે તો કે વિદ્યાર્થી મિત્રો આ ધાતુ એવી હશે કે ઊંચી સક્રિય છે એનું વિસ્થાપન શક્ય છે નહીં ઊંચી સક્રિય ઓલરેડી જ વધુ સક્રિય છે એની સામે એની કરતા વધુ સક્રિય લાવી અને એનું વિસ્થાપન કેવી રીતે કરવું એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો વિદ્યુત વિભાજન કરવામાં આવે તમે સમજો વિદ્યુત વિભાજન છે એ બેસ્ટ વે છે કેમ તમને ખબર છે હવે સંયોજન હશે બરોબર છે માની લો ચાલો એલ્યુમિનિયમ વધુ સક્રિય ધાતુ છે ચાલો તો જો Al2O3 2S2 અથવા Al2O3 માનો ચાલો તો જો વિદ્યાર્થી મિત્રો આની અંદર છે તમને ખબર છે કે આ હંમેશા ધન આયન સ્વરૂપે હશે આ ઋણ આયન સ્વરૂપે હશે તો જો કેટલું સહેલું થઈ ગયું આમાંથી તમે છે આને ઓગાળી નાખવાનું છે બરોબર છે આને ઓગાળી અને આમાંથી વિદ્યુત પસાર કરશો તો શું થશે વિદ્યાર્થી મિત્રો ધન ધ્રુવ ઉપર છે એ ઋણ આયન ચાલ્યો જશે અને ઋણ ધ્રુવ ઉપર ધન આયન ચાલ્યો જશે જો બેસ્ટ વે માં છે તમે જુઓ તો છે ધાતુ અલગ થઈ ગઈ ઓક્સિજન અલગ કરવાનો તો ધાતુ અલગ કરવાની થઈ ગઈ જો તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો છે એ વિદ્યુત વિભાજન દ્વારા જ અહીંયા છે કે ઉચ્ચ સક્રિય ધાતુ છે એ શુદ્ધ સ્વરૂપમાં મેળવી શકાય છે પણ તમને ખબર છે વિદ્યુત વિભાજન છે એની માટે આનું વિદ્યુત દ્રાવણ બનાવવું પડશે એટલે આને પીગાળેલા સ્વરૂપમાં લેવી પડશે ચાલો તો જો પીગળેલ કાચી ધાતુ છે કાચી ધાતુનું વિદ્યુત વિભાજન કરવામાં આવે અંગ્રેજોએ કહ્યું ઈ કરો પણ વિદ્યુત ઉર્જા આપી ચાલો હવે તમને છે મોટા ભાગે લગભગ આમાંથી શુદ્ધ ધાતુ મળી જશે કારણ કે બધા એક ધન આયન છે એ ઋણ ધ્રુવ પર વી આવશે અને ઋણ આયન છે એ ધન ધ્રુવ પર વી આવશે હવે તમને ખબર છે કે આમાં જે ધન આયનો છે એ મોટે ભાગે બરોબર છે જે તે કોઈ પર્ટિક્યુલર ધાતુમાં જશે ચાલો તો આવી રીતે તમને શુદ્ધ ધાતુ મળશે ચાલો તો વિદ્યુત વિભાજન વિદ્યાર્થી મિત્રો અહીંયા ખર્ચાળ પ્રક્રિયા કરવી પડે છે પણ શું કરવું ધાતુ જેટલી સક્રિય છે કે એની સિવાય કોઈ પાર આવે એમ નથી ચાલો ઉચ્ચ સક્રિય ધાતુ કઈ કઈ હતી એલ્યુમિનિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ સોડિયમ અને પોટેશિયમ ચાલો એનો વિવટ કરી નાખો હવે તો કે મધ્યમ સક્રિય ધાતુ હોય તો શું કરવું ચાલો એની વાત કરીએ તો કે મધ્યમ સક્રિય ધાતુ છે હોય કે આ સ્વરૂપે બરોબર તો કે મધ્યમ સક્રિય ધાતુ છે એ કા તમને મળે સલ્ફાઇડ સ્વરૂપે કા ઓક્સાઇડ સ્વરૂપે અને કા કાર્બોનેટ સ્વરૂપે વિદ્યાર્થી મિત્રો નીચે ઓક્સાઇડ આવે જ છે એટલે અહીંયા લખતો નથી ચાલો તો મધ્યમ સક્રિય ધાતુ છે એ કયા સ્વરૂપે છે તો કે કાચી ધાતુ સલ્ફાઇડ સ્વરૂપમાં બરોબર છે ચાલો કા કયા સ્વરૂપે છે કાર્બોનેટ સ્વરૂપે છે ઓક્સાઇડ નીચે આવે છે એટલે અહીંયા ફરીથી લખતો નથી બાકી તમને મધ્યમ સક્રિય ધાતુ 3 સ્વરૂપે મળે છે
કાચી ધાતુ કાર્બોનેટ સ્વરૂપ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે આ બે માટે એક ચોક્કસ પ્રકારની છે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે. જો તમને કાચી ધાતુ છે એ સલ્ફાઇડ સ્વરૂપે મળી તો શું કરશું? તો આની માટે વિદ્યાર્થી મિત્રો છે એક પ્રક્રિયા કરવામાં આવે છે જેનું નામ છે ભુંજન. બરોબર છે. તમને છે એ કાર્બોનેટ સ્વરૂપે કાચી ધાતુ મળી, બરોબર છે, તો શું કરવાનું? તો કે અહીંયા એક રાસાયણિક પ્રક્રિયા છે કેલ્સિનેશન. ચાલો હવે આ કેલ્સિનેશન અને ભુંજન હમણાં તમને છે એ સમજાવું છું. પછી તો કે કેલ્સિનેશન અને ભુંજન કરશો ને એટલે વિદ્યાર્થી મિત્રો છે ને ધાતુ એના ઓક્સાઇડ સ્વરૂપમાં આવી જશે. ચાલો તો અહીંયાથી તમે જુઓ, બરોબર છે. હવે ધાતુ છે એ કયા સ્વરૂપમાં આવી જશે? ઓક્સાઇડ, બરોબર છે. તો કાચી ધાતુ ઓક્સાઇડ સ્વરૂપ. એટલે વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા ત્રીજા પાટામાં ઓક્સાઇડ લખ્યો નહોતો. જો તમને સીધી ઓક્સાઇડ સ્વરૂપે મળે તો કેલ્સિનેશન અને ભુંજન કરવાની કઈ જરૂર છે નહીં. ચાલો, પણ કેલ્સિનેશન અને ભુંજનના અંતે તમને ધાતુઓ કયા સ્વરૂપમાં મળશે? શુદ્ધ સ્વરૂપે નહીં, ઓક્સાઇડ સ્વરૂપે. હવે જો વિદ્યાર્થી મિત્રો ધાતુ છે એના ઓક્સાઇડ સ્વરૂપમાં આવી ગઈ છે, તમને ખબર છે Fe2O3 સ્વરૂપે હશે, બરોબર છે, અથવા Al2O3 સ્વરૂપે હશે. તો જો હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે સંયોજનમાંથી ઓક્સિજનને પાટું મારવાની છે, ઓક્સિજનને દૂર કરવાની ક્રિયાને શું કહેવાય છે? જે રાસાયણિક પ્રક્રિયામાંથી ઓક્સિજન મુક્ત થતો હોય અથવા દૂર થતો હોય એવી રાસાયણિક પ્રક્રિયાને રિડક્શન કહે છે. તો હવે અહીંયા આપણે છે એ રિડક્શન કરવાનું રહેશે. તો જો રિડક્શન કરશો એટલે તમને સીધી ધાતુ મળી જશે, બરોબર છે. જો તો વિદ્યાર્થી મિત્રો Fe2O3 હોય, બરોબર છે, આમાંથી ઓક્સિજનને દૂર કરી નાખું તો શું મળી ગયું? મને ધાતુ મળી ગયું. એટલે અહીંયા લખવાનું છે રિડક્શન દ્વારા ધાતુ. તમારે આ નીચે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો, પણ કદાચ કટ ન થઈ જાય એટલે. હજી વિદ્યાર્થી મિત્રો છે આની અંદર પણ અશુદ્ધિ કદાચ હોય તો છે ધાતુઓનું છેલ્લે શુદ્ધિકરણ કરવામાં આવે છે. છેલ્લો મુદ્દો ધાતુનું શુદ્ધિકરણ. ચાલો તો વિદ્યાર્થી મિત્રો મારે તમને છે અહીંયા રિડક્શન તો તમે જાણો છો કે ઓક્સાઇડ સ્વરૂપે સંયોજન આવી ગયું છે. હવે એમાંથી ઓક્સિજન દૂર કરવું હોય રિડક્શનની પ્રક્રિયા તો આપણે કરી ગયા છે. કેલ્સિનેશન અને ભુંજન છે હું તમને અંતે હમણાં જ રાસાયણિક પ્રક્રિયાઓ કેવી રીતે થતી હોય છે જનરલી એ સમજાવી દઈશ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ યાદ રાખવાનું છે પણ જ્યારે ધાતુઓ તમને છે સલ્ફાઇડના સ્વરૂપમાં મળશે ત્યારે ભુંજન કરવાનું અને કાર્બોનેટના સ્વરૂપમાં મળશે એટલે કેલ્સિનેશન કરવાનું. ઓક્સાઇડના સ્વરૂપમાં સીધી મળી જાય તો આ પ્રક્રિયા સ્કીપ કરી દેવાની, સીધું રિડક્શન કરી નાખવાનું. પછી હજી પણ ધાતુઓનું શુદ્ધિકરણ કરવું જરૂરી હોય છે. કેવી રીતે થાય છે છેલ્લે એની પણ આપણે ચર્ચા કરવાની છે. ચાલો તો આ વિદ્યાર્થી મિત્રો જો મધ્યમ સક્રિય ધાતુઓની વાત થઈ, અહીંયા કઈ કઈ આવે છે કે જોઈ લઈએ. ચાલો તો મધ્યમ સક્રિય ધાતુ છે વિદ્યાર્થી મિત્રો કઈ કઈ છે? Fe, Zn અને Pd. તો એના કિસ્સામાં છે નીચે પ્રમાણેની પ્રક્રિયાઓ તબક્કાવાર કરવી પડે છે. વિદ્યાર્થી મિત્રો જો કા કેલ્સિનેશન આવશે કા ભુંજન આવશે અને ધાતુઓ ઓક્સાઇડના સ્વરૂપમાં સીધી મળે તો રિડક્શન આવશે. બંને પ્રક્રિયા કરવી જરૂરી હોતી નથી. હમણાં સમજાવું છું ટૂંક સમયમાં. ચાલો હવે તો ઓછી સક્રિય ધાતુ. ઓછી સક્રિય ધાતુ વિદ્યાર્થી મિત્રો બે સ્વરૂપે મળી શકે. આપણને ખબર છે કા મુક્ત સ્વરૂપે મળે તો ક્યાં વાંધો છે, જલસા પડી ગયા. બસ હવે છે આને શુદ્ધ કરી નાખવાની છે, અંદરથી બધી અશુદ્ધિઓ માત્ર દૂર કરવાની છે, બરોબર. ધાતુનું
શુદ્ધિકરણ. તો જો મુક્ત સ્વરૂપે મળે તો ક્યાં વાંધો છે, બરોબર છે, તો માત્ર એનું શુદ્ધિકરણ જ કરવાનું છે, એમાંથી અશુદ્ધિ દૂર કરવાની છે. પણ જો આપણને ખબર છે કે અહીંયા ધાતુ પાછી સલ્ફાઇડ સ્વરૂપે પણ મળી શકે છે, તો કાંઈ વાંધો નહીં, સલ્ફાઇડ સ્વરૂપે મળે તો એની ચર્ચા કરી નાખી. ચાલો, જો સલ્ફાઇડ સ્વરૂપે મળે તો તમને ખબર છે સિલ્વર છે, પારો છે, કોપર છે, આ એના સલ્ફાઇડના સ્વરૂપમાં મળી શકે ખરા. તો મુક્ત સ્વરૂપે મળે તો ખાલી એને શુદ્ધ જ કરી નાખવાની. સલ્ફાઇડ સ્વરૂપે મળે તો હમણાં જ યાદ કરો વિદ્યાર્થી મિત્રો, બરોબર છે. કાચી ધાતુઓ જો સલ્ફાઇડ સ્વરૂપે હશે, સલ્ફાઇડ સ્વરૂપે કાચી ધાતુ તો શું કરવાનું છે, તો કે ભાઈ તો પહેલા કરવું પડે ભુંજન. ચાલો, ભુંજન નામની છે રાસાયણિક પ્રક્રિયા કરો એટલે ધાતુ કઈ સ્વરૂપે આવી શકે, તો કે ઓક્સાઇડ સ્વરૂપે આવે. કેલ્સિનેશન અને ભુંજન બંને રાસાયણિક પ્રક્રિયાથી ધાતુઓ છે એ તમને ખબર છે અંતે ઓક્સાઇડના સ્વરૂપમાં આવી જાય છે. ચાલો, કાચી ધાતુ ઓક્સાઇડ સ્વરૂપે, ચાલો ઓક્સાઇડ સ્વરૂપે આવી ગઈ. હવે તમને ખબર છે કે સંયોજનમાંથી ઓક્સિજન જ દૂર કરવાનું છે, એટલે શું કરશું, તો કે રિડક્શન દ્વારા ધાતુ રિડક્શન કરી નાખો એટલે ધાતુ મળી જશે, અને છેલ્લે આ ધાતુનું શુદ્ધિકરણ કરવું પડશે, બરોબર છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો છે એ કઈક પ્રક્રિયા થતી હોય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હું તમને છે કેલ્સિનેશન, ભુંજન અને રિડક્શન ત્રણેય રાસાયણિક પ્રક્રિયાઓ છે ફરીથી એક વખત સમજાવી દઉં છું. ચાલો, અહીંયા તમને ખબર છે ઓછી સક્રિય ધાતુ કઈ કઈ છે, ક્યારે ક્યારે ધાતુઓ છે કઈ કઈ આવે ત્યારે આ પ્રક્રિયાઓ જોવી પડે. તો ઓછી સક્રિય ધાતુ છે સોનું, ચાંદી, પારો, કોપર અને પ્લેટિનમ. તો આ રસ્તે જવાનું. Pb, Fe, Zn હોય તો આ રસ્તે જવાનું, બરોબર. Al, Mg, Ca, Na, K હોય તો ઓલા રસ્તે જવાનું, બરોબર. ચાલો, હવે હું તમને ભુંજન, કેલ્સિનેશન અને રિડક્શન એટલે શું એ સમજાવી દઉં છું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું વર્ગીકરણ પૂરું થાય છે. આ વર્ગીકરણ મોસ્ટ ટાઈમલી છે, બરોબર છે. ખાસ પહેલા તો પૃથ્વીના પોપડામાંથી કાચી ધાતુનું નિષ્કર્ષણ કરવાનું વર્ગીકરણ, આ ટાઇટલ છે. પછી તો કે પૃથ્વીના પોપડામાંથી મળશે શું, કાચી ધાતુ. એનું પહેલા સંકેન્દ્રણ કરવું પડશે, રેતી માટી અલગ કરવી પડશે. પછી તો કે ત્રણ પ્રકારે છે એ ધાતુ મળે. ઉચ્ચ સક્રિય ધાતુ મળે, મધ્યમ સક્રિય મળે અને ઓછી સક્રિય મળે. ઉચ્ચ સક્રિય મળે તો અહીંયા તમને ખબર છે વિસ્થાપનની પ્રક્રિયા કામ ન આવે, એને ઓગાળી અને એનું છે વિદ્યુત વિભાજન કરવું પડે, બરોબર. પછી તમને શુદ્ધ ધાતુ મળે. જો મધ્યમ સક્રિય હોય તો કાં ઓક્સાઇડના સ્વરૂપમાં મળે, કાં સલ્ફાઇડના સ્વરૂપમાં મળે, કાં કાર્બોનેટના સ્વરૂપમાં મળે. અહીંયા આપણે બે જ વાત કરી છે. કેમ, તો કે ઈ બે સ્વરૂપમાંથી છેલ્લે ઓક્સાઇડના સ્વરૂપમાં આવી જ જવાનું છે, બરોબર. જો કાર્બોનેટના સ્વરૂપમાં મળે તો કેલ્સિનેશન કરવાનું, સલ્ફાઇડના સ્વરૂપમાં મળે તો ભુંજન કરવાનું. પછી તો કે ઓક્સાઇડના સ્વરૂપમાં આવી જશે, ઓક્સાઇડના સ્વરૂપમાં આવી જાય એટલે રિડક્શન કરી નાખો, ઓક્સિજન દૂર થઈ જશે. પછી ધાતુનું શુદ્ધિકરણ કરી નાખવાનું. અહીંયા ઓછી સક્રિય ધાતુ તો કે મુક્ત સ્વરૂપે મળે તો જલસા પડી જાય, ખાલી એને શુદ્ધ કરી નાખો, વાત પૂરી. પણ જો સલ્ફાઇડ સ્વરૂપે મળે તો ભુંજન કરવાથી ઓક્સાઇડ સ્વરૂપમાં આવી જશે, ઓક્સાઇડમાંથી તમે રિડક્શન કરી નાખશો એટલે ધાતુ મળી જશે. પછી એનું માત્ર શુદ્ધિકરણ કરવાનું. ચાલો, હવે હું તમને છે કેલ્સિનેશન, ભુંજન અને રિડક્શન એટલે શું એ સમજાવી દઉં છું. તો આપણું વર્ગીકરણ અહીંયા પૂરું થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ભુંજન, કેલ્સિનેશન અને રિડક્શન એટલે શું એ સમજી લઈએ. તો સૌથી પહેલા જોઈએ ભુંજન એટલે શું. ભુંજન ક્યારે કામ લાગે એ તો યાદ જ હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો, જ્યારે કાચી ધાતુઓ સલ્ફાઇડ સ્વરૂપે હશે ત્યારે. તો લખીએ
સલ્ફાઇડ સ્વરૂપે રહેલી કાચી ધાતુને મોટા પ્રમાણમાં હવાની હાજરીમાં ઊંચા તાપમાને ગરમ કરતા ધાતુના ઓક્સાઇડ મળે છે. આ રાસાયણિક પ્રક્રિયાને ગુંજન કહે છે. શું કીધું કે જો તમને સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ મળે છે તો એને ઝાઝા પ્રમાણમાં છે હવાની હાજરીમાં ઊંચા તાપમાને છે એ ગરમ કરવાની છે. ઊંચા તાપમાને તમે છે એ ઝાઝા સમય માટે જો ગરમ કરશો તો ધાતુના છે ઓક્સાઇડ મળે છે. આ રાસાયણિક પ્રક્રિયાને ગુંજન કહે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો કાઈ નહીં, આની એક રાસાયણિક પ્રક્રિયા લખી નાખી. તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે ઝિંક છે એ મધ્યમ સક્રિય ધાતુ છે, એટલે કા સલ્ફાઇડ સ્વરૂપે મળશે, કા કાર્બોનેટ અને કા ઓક્સાઇડ સ્વરૂપે. ચાલો, શું કીધું છે? હવાની હાજરીમાં ઝાઝા પ્રમાણમાં છે તો ઓક્સિજન લેવો પડશે. ચાલો, પછી તો કે ગરમ કરવાનું છે. ચાલો, ડેલ્ટા દેખાડી દો અથવા ઉષ્મા લખી નાખો. બરોબર છે. ઊંચા તાપમાને વધુ સમય માટે ગરમ કરતા હો ખાસ. આમ તો ઊંચાની ચોક્કસ તાપમાને લખવું જોઈએ, કારણ કે બધી ધાતુમાં તાપમાન અલગ અલગ હશે. તો સલ્ફાઇડ સ્વરૂપે રહેલી કાચી ધાતુને મોટા પ્રમાણમાં હવાની હાજરીમાં ચોક્કસ તાપમાને વધુ સમય માટે ગરમ કરતા ધાતુના ઓક્સાઇડ મળે છે. આ રાસાયણિક પ્રક્રિયાને ગુંજન કહે છે. ચાલો, હવે તમને ખબર છે ધાતુના ઓક્સાઇડ મળવાના છે. ઝિંક ધાતુ છે, લઈ લો એનું ઓક્સાઇડ. ચાલો, અને હવે તમને ખબર છે સલ્ફર વૈધો અને ઓક્સિજન વૈધો. ચાલો, તો આવી રીતની છે રાસાયણિક પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો થતી હોય છે. પણ જો સમીકરણ હજી બેલેન્સ નથી, કાઈ નહીં, બેલેન્સ કરી નાખી. ચાલો, આ બાજુ આ બાજુ આ બાજુ. બરોબર છે. સમય જાજો ન થાય છે વિદ્યાર્થી મિત્રો, ડિરેક્ટલી બેલેન્સ કરી નાખ્યું છે. તો આવી રીતના કંઈક કરવું પડશે. હવે તમને ખબર છે ઝિંક સલ્ફાઇડ, બરોબર છે, ખનિજ મળી આવી છે, ઘન સ્વરૂપે જ હોય. ઓક્સિજન ગેસિયસ ફોર્મમાં, ઝિંક ઓક્સાઇડ ઘન સ્વરૂપે, SO2 ગેસિયસ ફોર્મમાં. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે જો ધાતુના ઓક્સાઇડ મેળવી શકો છો. આ રાસાયણિક પ્રક્રિયાને ગુંજન કહેવાય. તો ધાતુના સલ્ફાઇડમાંથી છે એ ઓક્સાઇડ મેળવવાની રાસાયણિક પ્રક્રિયાને શું કહે છે? ગુંજન. ચાલો, હવે કેલ્શિનેશનની વાત કરીએ. તો એમાં આવશે ધાતુ, કાચી ધાતુ ના કાર્બોનેટ સ્વરૂપને CO3 ફોર્મમાં આવશે. ચાલો, તો શું કહે છે? કાર્બોનેટ સ્વરૂપે રહેલી, સોરી, અહીંયા આવશે કેલ્શિનેશન. કાર્બોનેટ સ્વરૂપે રહેલી કાચી ધાતુને મર્યાદિત હવાની હાજરીમાં, બરોબર છે, હવાનું પ્રમાણ બહુ જાજુ હોવું જોઈએ નહીં, મર્યાદિત હવાની હાજરીમાં ઊંચા તાપમાને વધુ સમય માટે ગરમ કરતા ધાતુના ઓક્સાઇડ મળે છે. આ રાસાયણિક પ્રક્રિયાને કેલ્શિનેશન
કહે છે. તો વિદ્યાર્થી મિત્રો આમાં શું કરવાનું છે તો કે જો કાર્બોનેટ સ્વરૂપે છે એ કાચી ધાતુ રહેલી હોય તો મર્યાદિત હવાની હાજરીમાં છે ઊંચા તાપમાને વધુ સમય માટે એને ગરમ કરવાની છે. એટલે છે ઈ પણ પાછું ઓક્સાઇડના સ્વરૂપમાં આવી જશે. ચાલો ઝિંક કાર્બોનેટ સ્વરૂપે છે જો CO3 ફોર્મમાં છે. ચાલો ગરમ કરો શું થશે ઝિંક ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ ગેસ સ્વરૂપમાં ઉડી જશે સોલિડ ફોર્મમાં રહેશે. જો તો આ પ્રક્રિયા છે. વિદ્યાર્થી મિત્રો આને છે જો તમે વિઘટનની પ્રક્રિયા પણ કહી શકો કારણ કે એક સંયોજન તૂટીને જો એના બે ભાગ થયા. બરોબર. ચાલો તો આ કેલ્સિનેશન પ્રક્રિયા છે. હવે તો કે છે રિડક્શનની પ્રક્રિયા પણ કહી દઉં. ચાલો બરોબર છે. કદાચ તમને ન ભૂલાઈ ગઈ હોય તો રિવિઝન થઈ જાય. વિદ્યાર્થી મિત્રો આ ખાસ લેક્ચર છે એ કોન્સન્ટ્રેશન થી જોઈ અને વ્યવસ્થિતપણે સમજવાનો છે કારણ કે આની પછીના બે મોટા લેક્ચર છે સંપૂર્ણપણે આની ઉપર છે. ચાલો રિડક્શન. તો સંયોજનમાંથી ઓક્સિજન મુક્ત કરવાની અથવા દૂર કરવાની પ્રક્રિયાને શું કહે છે સંયોજનમાંથી ઓક્સિજન દૂર કરવાની રાસાયણિક પ્રક્રિયાને રિડક્શન કહે છે. આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો હવે તમને ખબર છે છેલ્લે ઝિંક ઓક્સાઇડના સ્વરૂપમાં આવી ગયું. ચાલો કાઈ નહીં કરાવો કાર્બન સાથે પ્રક્રિયા. ચાલો કરો એને ગરમ. જો ઝિંક સોલિડ ફોર્મમાં કાર્બન સોલિડ ફોર્મ કાર્બન મોનોક્સાઇડ ગેસિયસ ફોર્મમાં. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક્ચ્યુઅલમાં થાય છે શું વિદ્યાર્થી મિત્રો કાર્બન છે એ ઝિંક કરતા વધુ સક્રિય છે. બરોબર છે. એટલે શું કરશે કે ઝિંક કે અહીંયા જે ઓક્સિજન ને ઈમાનદારીથી ઇલેક્ટ્રોન આપ્યા હતી એને પાછા દઈ દેવામાં આવશે. આ બે પ્રક્રિયા કરી લેશે. આનો વિસ્થાપન કરશે. આ વિસ્થાપનની જ પ્રક્રિયા છે. પણ જો સંયોજનમાંથી વિદ્યાર્થી મિત્રો ઓક્સિજન છે તમને છેલ્લે દૂર થયેલો જોવા મળે એટલે આને રિડક્શન કહી શકીએ. ચાલો આ તો આપણે આગળ પણ ભણી ગયા છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો આજનો વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે કે પૂરો થાય છે. જો તમને અમારા વિડિયો લેક્ચર્સ પસંદ આવતા હોય તો આને લાઈક કરો. તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો જોડે આની લિંકને શેર કરો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડિયો.